મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. શ્રી શિવ મહાપુરાણમાં કોટિ રુદ્ર સંહિતામાં ભીમેશ્વર જ્યોતિર્લિંગની કથા અને ભીમાસુરનો ઉપદ્રવ સૂતજી વર્ણવે છે. યમ ડાકિની શાકિની કાશમાજે નિષેવ્યમાણં પિશિતાસનેશ્ચ સદેવ ભીમાદિપદ પ્રસિદ્ધં તમ શંકર ભક્તિહિતં નમામિ. સદેવ ભીમાદિપદ પ્રસિદ્ધં તમ શંકર ભક્તિહિતં નમામિ. સૂતજી કહે છે, ભગવાન શંકર કામરૂ દેશમાં પ્રગટ થયા હતા. એની કથા કહું. પૂર્વે ભીમ નામનો એક રાક્ષસ થયો હતો. એ ધર્મનો નાશ કરનાર અને પ્રાણીઓને દુઃખ દેતો હતો. એ રાક્ષસ કુંભકર્ણનો પુત્ર હતો. મહાબળવાન હતો. એની મા કરકટી સાથે એ સહ્યાદ્રી પર્વત ઉપર રહેતો હતો. ભીમ બાળક હતો ને ત્યારે એનો પિતા શ્રી રામ સાથેની લડાઈમાં માર્યો ગયો હતો. રામે કુંભકર્ણને માર્યો હતો. એ કુંભકર્ણનો છોકરો, એનું નામ ભીમ. એની મા ભીમને લઈને ભાગી છૂટી હતી. એ સમજણો થયો ત્યારે એની માને પૂછ્યું કે માં, મારો પિતા કોણ છે અને ક્યાં છે? તું અહીં એકલી કેમ રહેશ? રાક્ષસી કરકટીએ પુત્રને બધું કીધું. એ સાંભળીને ભીમ વિચારવા લાગ્યો કે વિષ્ણુએ શ્રી રામ અવતાર ધારણ કરી અને મારા પિતા તથા સમગ્ર કુટુંબનો નાશ કર્યો છે, તો મારે એની હારે વેર લેવું જોઈએ. આવું વિચારીને એને તપ કરવા માંડ્યું. બ્રહ્માને ઉદ્દેશીને તપ કર્યું. ખૂબ લાંબો સમય સુધી તપ કર્યું. એનું તેજ વધવા લાગ્યું. એ જોઈને દેવો ગભરાણા અને તરત જ બ્રહ્મા પાસે ગયા અને રાક્ષસ ભીમનું તપ પૂરું કરવા માટે વિનંતી કરી કે જાઓ તમે અને આનું તપ પૂરું કરાવો. આનું તેજ અમારાથી સહન નથી થતું. બ્રહ્મા વરદાન આપવા માટે રાક્ષસ પાસે ગયા અને કહે છે કે ભીમ, વરદાન માગ. ત્યારે ભીમાસુરે માગ્યું કે મને અતુલ બળ આપો, ખૂબ બળ. બ્રહ્માએ તથાસ્તુ કીધું. વરદાન મેળવીને હરખાતો ભીમાસુર ઘરે આવ્યો અને માને કહે છે કે હવે તું મારું બળ જોજે. હું ઇન્દ્ર વગેરે દેવો તથા વિષ્ણુનો નાશ કરી નાખીશ. પછી એને સ્વર્ગ ઉપર ચડાઈ કરી. દેવોને જીતી લીધા. સ્વર્ગમાંથી બધા દેવોને હાંકી કાઢ્યા. એણે વિષ્ણુને જીતી લીધા. પછી પૃથ્વી ઉપર આવી કામરૂ દેશના મહાસમર્થ રાજા ઉપર ચડાઈ કરી. બે વચ્ચે મહાભયંકર યુદ્ધ થયું. હવે ભીમને તો બ્રહ્માનું વરદાન હતું. રાજાને હરાવી લીધો. રાજા હારી ગયો. ભૌમાસુર જીતી ગયો. પછી ભીમાસુરે પકડી અને બાંધીને માર્યો.
પછી કેદખાનામાં પૂરી દીધો. આ કામરૂ દેશનો રાજા શિવ ભક્ત હતો. એ કેદખાનામાં શિવની પાર્થિવ મૂર્તિ બનાવી એનું પૂજન અને ભજન કરવા માંડ્યું. એને શિવનું ધ્યાન કરી નમઃ શિવાય મંત્રનો જપ કરવા લાગ્યા. એની સાધ્વી પત્ની દક્ષિણા એ પણ એની સાથે શિવ પૂજા કરવા લાગી. બીજી બાજુ ભીમ રાક્ષસ બહુ અભિમાની બની ગયો. એણે યજ્ઞ યાગાદી ધાર્મિક ક્રિયાઓ બધી બંધ કરાવી અને બધુંય મને જ આપો એમ કહેવા લાગ્યો. હું જ ઈશ્વર છું. ઋષિઓને બ્રાહ્મણોને પીડવા માંડ્યા છે. વેદ ધર્મ શાસ્ત્ર ધર્મ સનાતન ધર્મનો નાશ કરાવવા માંડ્યો. ધાર્મિક લોકો બધાય હાહાકાર પોકારી ગયા. દેવોય દુઃખ પામ્યા અને વિષ્ણુ બ્રહ્મા બધાય મળીને શંકરને શરણે જાય છે. બધાય મહાકોશી નદીના પવિત્ર કિનારા ઉપર ગયા અને ત્યાં તેમણે અનેક સ્તોત્ર વડે શિવને પ્રસન્ન કર્યા છે. હે શિવ શંકર મહેશ્વર શિવ શિવ, હે શિવ શંકર સુરેશ્વર શિવ શિવ, હે શિવ શંકર નટેશ્વર શિવ શિવ, હે શિવ શંકર નગેશ્વર શિવ શિવ, હે શિવ શંકર ત્રિલોચન શિવ શિવ, હે શિવ શંકર સુલોચન શિવ શિવ, હે શિવ શંકર સતીપતિ શિવ શિવ, હે શિવ શંકર ઉમાપતિ શિવ શિવ. સ્તુતિ કરી છે. શંકર પ્રસન્ન થયા અને પ્રગટ થયા. દેવોને કહે છે તમે બધા શું કામ આવ્યા છો? દેવો બોલ્યા કે આપ તો અંતર્યામી છો, આપથી કાંઈ અજાણ્યું નથી. હે પ્રભુ, કુંભકર્ણનો પુત્ર ભીમ વરદાન મેળવીને બળવાન બન્યો છે. એ અમને બહુ પીડે છે. અમે આપને શરણે આવ્યા છીએ, તો અમારું રક્ષણ કરો અને એ રાક્ષસનો તાત્કાલિક નાશ કરો. શંકરે દેવોને અભય વરદાન આપ્યું અને કીધું કે કામરૂ દેશનો રાજા સુદક્ષિણ મારો ઉત્તમ ભક્ત છે અને હમણાં એને રાક્ષસે કેદમાં પૂર્યો છે. તમે એની પાસે જઈને મારા વતી કયો કે એ મારું ભજન કર્યા કરે. હું એના શત્રુનો અવશ્ય નાશ કરીશ. શંકરની આજ્ઞા અનુસાર દેવો એ રાજા પાસે ગયા અને સંદેશો કીધો. પછી પોતપોતાના સ્થાને જઈને રાહ જોવા લાગ્યા. સુદક્ષિણ રાજા હતો. એ શિવનું પૂજન કરતો. ભીમ રાક્ષસ ને એના અનુચરોએ એવું કીધું, જાણ કરી કે કામરૂ રાજા તમારું અહિત કરવા માટે કંઈક અભિચાર પ્રયોગ કરી રહ્યો છે. એને ક્યાંથી જાણ થઈ ગઈ. એ સાંભળીને ભીમ રાક્ષસ ગુસ્સે થયો. તલવાર લઈને રાજા પાસે ગયો અને રાજાને પૂછે છે કે તું આ શું કરસ? મને સાચે સાચું કહી દે. રાજા તો શિવ ભક્ત હતો. એને વિચાર કર્યો કે જે કાળે જે થવાનું હોય ને એ થાય જ છે. એને કોઈ રોકી શકતું નથી. બધુંય પ્રારબ્ધને આધીન છે અને શિવ પોતે જ પ્રારબ્ધ છે. મારા વિધાતા શંકર
અહીં આ પાર્થિવ લિંગમાં બિરાજે છે, એ જ મારી રક્ષા કરશે. મારે સત્ય વચન જ કહેવું જોઈએ. આમ વિચારીને શિવનું સ્મરણ કરીને રાજાને જવાબ આપ્યો કે હું મારા ઈષ્ટદેવ શંકરનું ભજન કરું છું. આ પાર્થિવ લિંગ જેવા એ નિરાકાર અને નિર્વિકાર દેવ છે. રાક્ષસે સાંભળ્યું અને ગર્જના કરતો કહેવા લાગ્યો કે જોયો હવે તારો શંકર, એ મને શું કરી શકવાનો છે? તું એનું આ પાર્થિવ લિંગ ફેંકી દે. રાજાએ દ્રઢતાથી જવાબ આપ્યો કે શંકર મારા સ્વામી છે, હું એને નહીં છોડું અને એ પણ મને નહીં છોડે. રાક્ષસ અભિમાનમાં આવી ગયો અને કહે છે, રાજા તું દૂર ખસી જા, તારા ઈ સ્વામી સાથે મારે યુદ્ધ કરવું છે. આમ કહીને રાક્ષસે પોતાની તીક્ષ્ણ તલવાર પાર્થિવ લિંગ ઉપર મારવા માટે ઊંચી કરી. ત્યાં એ લિંગમાંથી શંકર પોતે પ્રગટ થયા. એને રાક્ષસને કીધું કે હે ભીમ, મારા ભક્તોનું હું રક્ષણ કેમ કરું છું ને એ હવે તું જો. શંકરે પિનાક ધનુષ્યથી રાક્ષસની તલવારના ટુકડા કરી નાખ્યા. રાક્ષસે ત્રિશુલ ફેંક્યું, એ પણ તૂટી ગયું. પછી તો શક્તિ, પટીસ, તોમર વગેરે આયુધો વડે રાક્ષસ લડવા લાગ્યો છે. પણ એના બધાય આયુધો નિષ્ફળ ગયા. શિવના ગણો પ્રગટ થઈ અને રાક્ષસ સૈન્ય હતું એની સાથે લડવા લાગ્યા છે. દારૂણ દુઃખથી પૃથ્વી ઉપર ખળભળાટ થઈ ગયો. પૃથ્વી ડોલવા લાગી છે. પર્વતો, સમુદ્ર ધ્રુજી ગયા. દેવો અને ઋષિઓ શંકર અને રાક્ષસનું યુદ્ધ જોવા માટે આવી ગયા છે. શંકર રાક્ષસને રમાડે છે એવું જોઈને દેવે નારદજીને શંકર પાસે મોકલા અને કહે છે કે એની કયો કે આની સાથે જાજુ યુદ્ધ ન કરે, રમાડે નહીં. નારદે જઈને શંકરને કહે છે કે હે દેવાધિદેવ, આ તણખલા ઉપર મોટા મોટા કુહાડાના ઘા શા માટે? આ તો એક તણખલા સમાન છે. એનો તરત જ નાશ કરવા માટે તમે કૃપા કરો, આનો ઝટ નાશ કરો. નારદજીની પ્રાર્થના સાંભળીને શંકરે હુંકાર કર્યો એટલે એના ક્રોધરૂપી દાવાગ્નિમાં આખું રાક્ષસ સૈન્ય અને ભીમ પણ બળીને ભસ્મ થઈ ગયો. આ દાવાગ્નિ વને વનમાં ફેલાણો અને જ્યાં જ્યાં રાક્ષસો હતા અહીંયા બધાયની ભસ્મ થઈ ગઈ. શિવે કરેલી ભસ્મ એનો પણ મહિમા ઊભો થયો. એ ઔષધિ તરીકે ઉપયોગી થઈ. ભૂત, પ્રેત, પિચાસ વગેરે ભસ્મથી દૂર ભાગી ગયા અને ભસ્મથી સર્વ કાર્યની સિદ્ધિ થવા માંડી. દેવોએ શિવની પ્રાર્થના કરી કે હે પ્રભુ, આ દેશ નિંદવા લાયક અને દુઃખદાયક છે, માટે તમે અહીંયા સ્થાયી થઈને રહ્યો તો લોકો આપના દર્શન કરીને સુખ પામશે. આપનું આ જ્યોતિર્લિંગ ભીમેશ્વર નામે સદાય પ્રખ્યાત થાવ. એટલે ભક્તવત્સલ ભગવાન શંકર ત્યાં પાર્થિવલિંગના પોતાનું તેજ તત્વથી નિવાસ કર્યો છે. બોલીએ શ્રી ભીમેશ્વર મહાદેવ કી જય. ઓમ નમઃ શિવાય.